હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ટમેટાની ચટણી। તો તેને બનાવવા માટે સૌપ્રથમ એક કઢાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકી દેશું। તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં મેં અહીંયા 3 મોટી સાઈઝના ટમેટા લીધા છે, તેને પણ 2 ભાગ કરી અને સમારી લીધા છે। ત્યાર પછી તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરી અને આવી રીતે ટમેટા બધા આપણે મૂકી દેશું। અને ત્યાર પછી મેં અહીંયા 8 થી 10 જેટલી લસણની કળી લીધી છે, તેને પણ ઉમેરી દેશું જેથી તે પણ એકદમ સરસ રીતે ચડી જાય। ત્યાર પછી તેને 5 થી 10 મિનિટ માટે ઢાંકી દેશું। તો 10 મિનિટ પછી આપણે તેને ખોલીને જોશું તો તેની છાલ એકદમ સરસ રીતે અલગ પડી ગઈ હશે। તો તેને આવી રીતે કાઢી લેશું અને તેને મેસરની મદદથી એકદમ સરસ રીતે મેશ કરી લેવાનું છે। તો હવે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરી દઈશું। ત્યાર પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું અને આપણે એમાં થોડાક મસાલા કરી લઈશું। તો મસાલામાં 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું। તો હવે બધા મસાલા ઉમેરી લીધા છે। તો હવે આપણે તેને ફરીથી મિક્સ કરી અને 5 મિનિટ માટે ઢાંકી અને ચડવા દેવાનું છે જેથી તેનું પાણી હોય તો તે બળી જાય। તો 5 મિનિટ પછી આપણે ખોલીને જોશું તો તેલ એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે। તો હવે આપણે તેને ફરી મિક્સ કરી લઈશું અને ઉપરથી થોડા કોથમીરના પાન ભભરાવી દઈશું। તો આ ચટણી ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે। તમે ભાખરી, રોટલો, રોટલી સાથે ખાઈ શકો છો, પરાઠા સાથે પણ ખાઈ શકો છો। ખૂબ જ સરસ લાગે છે। તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો। અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।